શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું દેશી વ્લોગમાં। આજે અમે 5 વાગે રજા પડી ગઈ છે સ્કૂલેથી, એટલા માટે હું તુષાલભાઈ ઝાડવા નીકળી ગયા છીએ, કારણ કે આપણી મોટી ચેનલ માટે વિડીયો બનાવવો પડશે। તો આ ભોળાનાથનું મંદિર છે ને હું તુષાલભાઈ બે આયલા રહીએ છીએ, હાથમાં અમારે ટ્રાયપોડ અમે લઈ લીધું છે। તો જો આવી ગયા છે અમારે વિડીયો બનાવવાની જગ્યા। તો માહોલ તો બહુ મસ્ત છે, અત્યારે ટાટાપોરનું છે, જોવો તમે આ ટાઈપનું છે। તો સૂરજ જો હા ઉપર છે ને, હવે થોડુંક આમ સાંજ પડવા આવી ગઈ છે ને, બાવળીઓ અમે કાપી નાખ્યા હતા પણ પાછા ઉગી ગયા। તો તુષાલભાઈ જો અહીંયા ધાર ઉપર વૃક્ષ ઉગાવવા જાય છે, વિક્રમભાઈ નામનું। તો જો આ ટાઈપનું છે ને, હવે અમારા વિડીયો બનાવવાની જગ્યા ઉપર જે તળાવ છે એ પણ તમને દેખાડું। જો આ તુષાલભાઈ કાંઈક ખ્યાલ કરે છે, હું કરી આપણને ખબર। તો જો અહીંયા અમે વૃક્ષ વિક્રમભાઈનું અમે વાવી લીધું છે। તો જો અહીંયા અમે બધા નકરા વૃક્ષ વાવ્યા છે ને, સાંજ પડવા આવી ગઈ। તો હવે આપણે વિડીયોને એન્ડ કરીશું। તો હવે આપણે પાછું જવાનું છે ઘર બાજુ। તો હવે પાછા અમે ઘર બાજુ જઈને પછી હું તમને કહું, અમે જે નવું ટ્રાયપોડ લેવા થાય એનું અનબોક્સિંગ વિડીયો જલ્દી આવવાનો છે, એટલા માટે તમે એ જોઈ લેજો। અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો હું તુષાલભાઈ ઝડપથી નીકળી ગયા છે ઘર બાજુ, અને વાતાવરણ જો આ ટાઈપનું છે। તો જો હું તુષાલભાઈ બે આયલા જેવીથી થોડુંક સ્પીડમાં તમને દેખાય છે, એટલે માટે વિડીયોને ઇગ્નોર ન કરતા। તો જો આવી ગયા છે એમ ગામ બાજુ। તો જો સૂરજ હાવ હેઠો હોઈ ગયો ને સાંજ પડી ગઈ છે। તો આ અમારા ગામની નદી છે ને, હવે હું આવી ગયો છું ડાયરેક્ટ ઘરે। તો ઘરનું માહોલ કંઈક આ ટાઈપનું છે। તો હવે આપણે જમવા બેસી ગયા છે। તો પાવભાજી આપણે બનાવીને આવી છે ઘરે। તો ચાલો આપણે જમી લેવીને તમને થોડુંક સ્પીડમાં દેખાડું। તો આપણે પાવભાજી જમી લીધી છે ને, હવે આપણે વિડીયોનો એન્ડ કરીશું। તો ચાલો ટાટા, બાય બાય।